વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8 તેમાં પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ રીચિંગ ધ એજ ઓફ એડલ્ટસન્સ એટલે કે તરુણાવસ્થા તરફ તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ પ્રજનન કેમ કરી શકે છે, તો તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. એટલે કે મનુષ્ય જીવનમાં અમુક આયુષ્યની ઉંમર આપી છે કે જે ત્યારબાદ જ મનુષ્યના સજીવના શરીરમાં પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને તે અંગોના વિકાસ દરમિયાન બાદ જ તે પ્રજનન ક્રિયા માટે સક્ષમ બની શકે છે અને નવી પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરી શકે છે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. એટલે કે નાનું બાળક હોય છે તે બાળકનો વર્ષો દરમિયાન તેનો વિકાસ થતો હોય છે અને તેના વિકાસ દરમિયાન તેના શરીરના અંગોનો પણ એવી રીતે વિકાસ થતો હોય છે કે જેમાં તેના અંદર રહેલા અંતઃસ્ત્રાવો જે છે તેમાં થોડા ફેરફાર જોવા મળે છે અને તે અંતઃસ્ત્રાવોમાં ફેરફાર દરમિયાન જ તેના પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને તેમાંથી તે બાળકમાંથી ધીરે ધીરે પુખ્ત બનતો જાય છે. પરંતુ જ્યારે બાળપણ હોય છે તેને આપણે બાળક કહીએ છીએ અને તે પુખ્ત બની જાય છે તે વચ્ચેની જે અવસ્થા છે તેને આપણે તરુણાવસ્થા અથવા તો કિશોર અવસ્થા કહીએ છીએ. અહીં આપણે 10.1 અભ્યાસ કરીએ તરુણાવસ્થા તેમજ યૌવનારંભ એટલે કે યૌવન વત્તા આરંભ એટલે કે જેને યુવાનીનો આરંભ કહી શકાય. તરુણાવસ્થા અને તેમજ યૌવન આરંભ બંને એક જ કહેવાય કે કિશોરાવસ્થા પણ આપણે તેને કહી શકીએ કે જેમાં બાળક પોતે નાનું પણ ના કહેવાય અને મોટો યુવાન પણ ના કહેવાય, પરંતુ મધ્યની તેની ઉંમર છે કે જેમાં આ ઉંમરમાં બાળક મટીને તે મોટો થાય છે અને તેના પરિણામે તેના અંતઃસ્ત્રાવોનો વિકાસ થઈ તેના શરીરનો વિકાસ થઈને તે યુવાની તરફ ઢળતો જાય છે, તેને તરુણાવસ્થા કહે છે. તો પાઠમાં બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી એટલે કે મજાક કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તો તેની માતાએ સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. એટલે કે બાળક તરીકે જોઈએ ત્યારે તે નાનું બાળક દેખાય છે, પરંતુ જ્યારે બાળક મટીને 12 વર્ષથી મોટી ઉંમર થવા લાગે છે ત્યારબાદ તેની દરેક વ્યક્તિની ઊંચાઈમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. એકદમ જ નાનું દેખાતું બાળક તમને એમ લાગશે કે બહુ જ એની હાઈટ વધી ગઈ છે, તેમજ થોડીક વધારે 12-13 વર્ષ થતાં જ બાળકોમાં મૂછો ઉગવાથી શરૂઆત પણ થઈ જાય છે, જેથી તેમનો દેખાવ એકદમ જુદો જ લાગે છે અને બાળક મટીને થોડા કિશોર થયા હોય તે રીતનું લાગે છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક જ ઝડપ આવી જાય છે. 10 કે 11 વર્ષ સુધી બાળક ધીમે ધીમે વધતો હોય છે, પરંતુ 10 થી 11 વર્ષ દરમિયાન 19-20 વર્ષનો થાય ત્યાં સુધીમાં તેનામાં ઘણો બધો ચેન્જ આવી જાય છે. એટલે કે એનો મતલબ કે તેમની વૃદ્ધિ તરત જ એકદમ ઝડપથી વધી જાય છે.
અને તેમની જે વૃદ્ધિ છે તે દેખાવા લાગે છે. આપણે નજરોનજર જ દેખી શકીએ કે ઘણા વર્ષો પછી જો આપણે કોઈ નાના બાળકને જોયો હોય અને પછી તે 10-11 વર્ષ પછી જોઈએ તો આપણને તે તદ્દન મોટો જ લાગે છે અને તેના શરીરના દેખાવમાં ઘણો બધો ફેરફાર દેખાય છે. તો શરીરમાં થનારા પરિવર્તન તે વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ પુખ્તાવસ્થા પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. પુખ્ત અવસ્થા એટલે કે જે યુવાનીની અવસ્થા છે તેની 20 વર્ષ 21 વર્ષ પછીની ઉંમર, જેમાં બાળક મટીને પૂરેપૂરો સંપૂર્ણ પુખ્ત થઈ ગયો હોય, એટલે કે તે અવસ્થા તરફ તમે જઈ રહ્યા છો. એટલે કે તમારો દેખાવ પુખ્ત વય તરફ જેવો લાગે છે. શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે તેવો પણ પ્રશ્ન થાય છે કે કઈ એવી મર્યાદા છે, કેટલા વર્ષ સુધી તમારા શરીરમાં એકદમ પરિવર્તન જોવા મળે અને તમે બાળક મટીને યુવાન જેવા લાગો. તો તે સમયગાળો 11થી 19 વર્ષ સુધીનો છે. 19 વર્ષ પછી પુખ્ત અવસ્થા દેખાય છે. જીવનનો આ એક અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી, જેમાં તમે નાના બાળક પણ ના કહેવાઓ અને પુખ્ત વયના પણ ન કહેવાઓ. કયો વર્ષગાળો? તો 11 વર્ષથી 19 વર્ષનો. હું જિજ્ઞાસુ છું, એટલે કે જાણવા ઈચ્છું છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? હા, તો તેનું વિશેષ નામ કિશોરાવસ્થા બી છે અને તરુણાવસ્થા બી છે. જે ઉંમરને 11થી 20 વર્ષની ઉંમરના બાળકોને કિશોર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે બાળક પણ ન કહેવાય અને પુખ્ત વયના પણ ન કહેવાય. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, એટલે કે તે કુદરત તરફથી જ આ પ્રક્રિયા દિન પ્રતિદિન થતી જ રહે છે કે દરેક વ્યક્તિમાં સમયાંતરે વૃદ્ધિ ને વિકાસ જોવા મળે છે. જીવનકાળની આ અવસ્થા શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે, એડોલસન્સ કહેવામાં આવે છે. એટલે કે જીવનનો આ એવો સમયગાળો છે કે જેમાં કિશોરાવસ્થા અને તરુણાવસ્થા જેને આપણે કહીએ છીએ, તે સમય દરમિયાન સજીવના શરીરના પ્રજનન અંગોનો વિકાસ થવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ તે પ્રજનનની પરિપક્વતા એટલે કે પ્રજનન માટે સક્ષમ થઈ શકે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષ સુધી રહે છે. આ અવધિ એટલે કે આ સમયગાળો તરુણ કહેવાય. 13થી 18 કે 19 વર્ષની ઉંમર આ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણ પણ કહેવામાં આવે છે. તરુણો પણ કહી શકે અથવા કિશોર પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એટલે કે છોકરાઓમાં જે આપણને 13 વર્ષથી એમની હાઈટ છે, મૂછો છે તે વધવાની શરૂઆત થાય, તે દરમિયાન છોકરીઓ તો એમના કરતાં 1-2 વર્ષ પહેલેથી જ પ્રજનન અંગોનો વિકાસ થવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે 11 કે 10 વર્ષથી જ તે લોકોનામાં પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની આ અવધિ એટલે કે આ સમયગાળો દરેક વ્યક્તિઓમાં જુદો જુદો હોય છે. કોઈ વ્યક્તિને 13 વર્ષે ચાલુ થાય, કોઈ વ્યક્તિને 12 વર્ષે ચાલુ થાય, કોઈ વ્યક્તિને 14 વર્ષે પણ થઈ શકે. અને જો કુમારિકાઓ હોય તો કોઈ કુમારિકાઓનું 9 વર્ષે, 10 વર્ષે કે 11 વર્ષે કે 12 વર્ષે પણ શરીરના વિકાસ થવાની શરૂઆત થઈ શકે છે. દરેક વ્યક્તિમાં જુદી જુદી રીતે હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ રહે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. એટલે કે ચાહે તે છોકરો હોય કે છોકરી હોય, બોયઝ કે ગર્લ્સ હોય, પણ બંનેમાં આ ઉંમર દરમિયાન, આ સમયગાળા દરમિયાન એક યુવાનીનો આરંભ થતો હોય તેવા તેમના સંકેતો હોય છે અને તેમના શરીરમાં એક અલગ જ પરિવર્તન આવતું હોય છે, જેમાં તેમના
પ્રજનન ક્ષમતાનો પણ વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ હોય છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. કારણ કે પ્રજનન માટે જે સમયગાળો છે તે પરિપક્વતાનો ટાઈમ તેમનો છે અને આ સમય દરમિયાન તેમની પ્રજનન ક્ષમતા એટલે કે પ્રજનન અંગોનો પણ વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ હોય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. એટલે કે 11થી 20 વર્ષ દરમિયાન જે પ્રજનન પરિપક્વતા માટે જે શરીર જે રીતે ઘડાઈ શકે તે જ રીતે તેમનામાં યૌવનારંભ એટલે કે પૂરેપૂરા યુવાન બની જાય છે. એટલે કે પછી તેમનામાં ધારો કે 19 વર્ષ સુધીમાં તેમની જે હાઇટમાં વધારો થવાનો હોય તે થઈ શકે છે. પછી તે લોકોની એનાથી વિશેષ કોઈ હાઇટ વધી શકતી નથી. એટલે કે તે યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. અમુક સમયગાળા દરમિયાન 19 વર્ષ કે 20 વર્ષ સમય દરમિયાન જે વધવાની હોય તેટલી વધી શકે છે અને ત્યાં આપણે અહીં એક ચાર્ટ બનાવી શકીએ છીએ અને તેમાં આપણા અહીં ચાર્ટમાં આપણને ઉંમર પ્રમાણે છોકરાઓની ઊંચાઈનું માપ આપેલું છે. તો છોકરાઓની 9 વર્ષ પ્રમાણે 75% હાઇટ હોવી જ જોઈએ. તો આપણે અહીંયા આગળ સૂત્રમાં મૂકી શકીએ 120 સેન્ટીમીટર અત્યારના આપણને દર્શાવ્યા છે અત્યારની ઊંચાઈ. ત્યારબાદ 75 સેન્ટીની ઊંચાઈ હોવી જોઈએ ગુણ્યા 100 એટલે તે વ્યક્તિની ઊંચાઈ 160 સેન્ટીમીટર જેટલી છે. આ રીતે આપણે સૂત્ર મૂકી શકીએ. વર્તમાન ઊંચાઈ અને જેટલા ટકા હોવી જોઈએ તેટલા 75% ગુણ્યા 100 એટલે જવાબ આપણને મળી જશે 25. આપણે છેદ અહીંયા આગળ ઉડાડી શકીએ. 25 ચોક 100 અને 25 તરી 75. 3 ચોક 12. 0 ચોખ્ખું 16. 160 સેન્ટીમીટર ઊંચાઈ જવાબ આવે. આ રીતે આપણે વર્તમાન ઊંચાઈ પ્રમાણે અલગ અલગ ઊંચાઈ શોધી શકીએ. પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક્સ અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. એટલે કે ઉંમર પ્રમાણે ઊંચાઈ દર્શાવવાની છે. ઉંમર આડી એક્સ અક્ષ પર અને ઊંચાઈ વાય અક્ષ પર લેવાની છે. જે ટકાવારીને આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. એટલે કે વર્તમાન તમારી જે ઊંચાઈ છે ઉંમર પ્રમાણે તેનો પણ આપણે આલેખ બનાવી શકીએ અને અહીં દર્શાવેલો આકૃતિ 10.1માં જે આલેખ છે તે ઉંમર પ્રમાણે એકદમ પરફેક્ટ આલેખ છે. અહીં એક્સ અક્ષ પર આપણને ઉંમર દર્શાવી છે એટલે 8 વર્ષે 9 વર્ષે 10 વર્ષે 11 વર્ષ 12 13 14 15 દરેક ઉંમર પ્રમાણે જેટલી ઊંચાઈ હોવી જોઈએ તે વાય અક્ષ પર દર્શાવી છે. જેમ કે છોકરા અને છોકરીઓની અલગ લાઈન કરેલી છે. જેમ કે અહીં 72% હોય, 8 વર્ષે 72 હોય, 9 વર્ષે 75 હોય, ત્યારબાદ 10 વર્ષે 78% હોય. તે રીતે અહીંયા સરસ મજાનો આલેખ પ્રસ્તુત કર્યો છે અને છોકરીઓમાં ધારો કે 8 વર્ષે 78% હાજરી હોય, ત્યારબાદ 9 વર્ષે 82% હોય, ત્યારબાદ 10 વર્ષે 84% હોય. આ રીતે આલેખ તૈયાર કર્યો છે.
તો આપણે પણ ઉંમર અને ઊંચાઈ પ્રમાણે આલેખ પ્રસ્તુત કરી શકીએ. આલેખ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. એટલે કે અહીં આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે અહીં છોકરાઓની જે કક્ષાએ હાઈટ વધે છે તેના કરતાં છોકરીઓની ઝડપથી ઊંચાઈ વધે છે. 8 વર્ષે છોકરાઓની 72% હાજરી વધે છે, જ્યારે છોકરીઓની 76% વધે છે. આમ છોકરીઓની વધારે ઝડપથી ઊંચાઈ વધે છે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે કે 18 વર્ષની ઉંમર દરમિયાન છોકરો અને છોકરી બંનેની જેટલી ઊંચાઈ થવાની હોય તેટલું કદ તે પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિની ઊંચાઈ એક જ સરખી હોતી નથી. વ્યક્તિએ ઊંચાઈ બદલાતી રહે છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે અને ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે. એટલે કે કોઈક વ્યક્તિમાં એવું પણ બને છે કે જ્યારે યૌવનની શરૂઆત થવાની હોય, કિશોરાવસ્થા હોય, તે વખતે ખૂબ જ ઝડપથી વધે અને પછીથી તેમની એકદમ ગતિ ધીમી પડી જાય છે. એટલે કે ત્યારબાદ તેમની વૃદ્ધિ અને વિકાસમાં બહુ જ ઓછો ફેરફાર જોવા મળે છે. જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. જ્યારે કેટલીક વ્યક્તિઓમાં તો એવું બને છે કે જે તીવ્ર ગતિથી વધી જ નથી શકતા, તેમની પહેલેથી જ ગતિ ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ થતા હોય છે. પહેલી અહીં ચિંતિત છે કે હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. આપણે આગળ જોઈ ગયા કે તરુણાવસ્થા દરમિયાન હાથ અને પગના લાંબા હાડકાઓ વધે છે, જેના કારણે ઊંચાઈ વધારે લાગે છે. તેથી પહેલીની ઉંમર પ્રમાણે તેની હાઈટ ઊંચાઈમાં વધારો થઈ ગયો છે, પરંતુ તેનો ચહેરો હજુ નાનો જ લાગે છે. એટલે કે તેનો સંપૂર્ણ વિકાસ થયો નથી. એટલે કે જે થવો જોઈએ તેના કરતાં હજુ ચહેરો નાના બાળક જેવો જ દેખાય છે. તો આપણને સમજાવે છે કે પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ બની જાય છે. એટલે કે દરેક વખતે જરૂર નથી કે હાથ, પગ અને શરીરનો સંપૂર્ણ વિકાસ એક જ સાથે થઈ શકે. ક્યારેક એવું પણ બને છે કે હાથ પગના ઊંચાઈમાં ઝડપથી વધારો થાય છે, પરંતુ શરીરનો વિકાસ થોડા સમય પછી ધીમે ધીમે થાય, જેથી પાછળથી શરીરનો વિકાસ થાય અને પરિણામે શરીર સંપૂર્ણ રીતે સુડોળ લાગે. સુડોળ એટલે કે વ્યવસ્થિત લાગે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ હંમેશા માતા-પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. એટલે કે કોઈપણ બાળકની ઊંચાઈ તેના માતા-પિતા દ્વારા મળતી હોય છે. તેને માતા-પિતાના જનીન દરેક બાળકમાં આવતા હોય છે, અને જો અમુક વખતે માતા કે પિતાની ઊંચાઈ વધારે હશે તો બાળકની ઊંચાઈ પણ વધારે હશે. ક્યારેક એવું પણ બને છે કે માતા કે પિતા બેમાંથી કોઈ એકની ઊંચાઈ ઓછી હશે તો તે બાળકની ઊંચાઈ પણ ઓછી જ હોય છે. આમ ઊંચાઈનો આધાર માતા-પિતાના જનીન પર આધાર રાખે છે કે જે માતા-પિતા દ્વારા મળે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. એટલે કે વૃદ્ધિનો સમયગાળો કયો છે વિદ્યાર્થી મિત્રો? તો તે 11થી 19 વર્ષનો. તો તેની અંદર દરેક વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જ જોઈએ કે જેના દ્વારા માતા-પિતા દ્વારા જનીન દ્વારા તેમજ સંતુલિત આહાર કે જેની અંદર પ્રોટીન, વિટામિન, કાર્બોદિત પદાર્થો, ચરબી, દરેક પૌષ્ટિક આહાર દ્વારા ખોરાક અને જનીન બંને દ્વારા વ્યક્તિનો સારામાં સારો વિકાસ અને વૃદ્ધિ થઈ શકે. જો આપણો આહાર એટલે કે ખોરાક વ્યવસ્થિત હશે, જેનાથી હાડકાઓ, સ્નાયુઓ તેમજ
શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. એટલે કે તેનું સંપૂર્ણ રીતે જરૂરી પોષણ મળી જવાને કારણે સંપૂર્ણ વિકાસ થાય છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. આપણે પોષણ એટલે કે દરેક કિશોરાવસ્થા દરમિયાન, તરુણ અવસ્થા દરમિયાન કઈ કઈ આવશ્યક શરતો છે, કઈ કઈ આવશ્યકતાઓ છે, તે ખોરાક માટે શું શું જરૂરી છે, તેના વિશે પણ આપણે અભ્યાસ કરીએ. હવે અહીં આપણે શારીરિક આકારમાં બદલાવ. એક વ્યક્તિની ઊંચાઈમાં વધારો થાય છે તે દરમિયાન છોકરાઓમાં દાઢી અને મૂછમાં પણ ફેરફાર જોવા મળે છે. તે ઉપરાંત એક શારીરિક આકારમાં પણ બદલાવ તરુણાવસ્થા દરમિયાન જોવા મળે છે. ચેન્જ ઇન બોડી શેપ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સરખામણીએ પહોળો હોય છે. એટલે કે તમે જો 8મા ધોરણમાં અભ્યાસ કરો છો તો તમારા ખભા અને છાતીનો ભાગ નાના 5-6 ધોરણમાં વિદ્યાર્થીઓ કરતાં થોડો પહોળો છે. તેનું કારણ એ છે કે તમારી ઉંમર યૌવનારંભ સુધી પહોંચી ગઈ છે. તમે 11થી 19 વર્ષની વયની વચ્ચેની ઉંમરના છો. તેથી તમે યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છો. જેને કારણે વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. આ એક તરુણાવસ્થાની ખાસિયત છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓની વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. છોકરાઓમાં આ ઉંમર દરમિયાન સ્નાયુઓનો વિકાસ વધુ હોય છે. છોકરીઓ કરતાં છોકરાઓમાં વધુ હોય છે. તેથી છોકરાઓના ખભા અને છાતીનો ભાગ પહોળો લાગે છે. બીજું એક છે તે લોકોના અવાજમાં બદલાવ. એટલે કે તરુણાવસ્થા દરમિયાન અવાજમાં બદલાવ પણ જોવા મળે છે. કારણ કે જેમ જેમ બાળક મટીને 11 વર્ષની ઉંમર જવા લાગશો તેમ તેમ છોકરાઓના અવાજમાં પણ બહુ મોટો ફેરફાર જોવા મળે છે અને છોકરીઓનો અવાજ પણ બાળકમાં મટીને થોડોક વ્યવસ્થિત મોટો લાગે છે, જે સ્વરપેટીના કારણે છે. કારણ કે આ ઉંમર દરમિયાન સ્વરપેટીમાં કંઠસ્થાનની પણ વૃદ્ધિ થાય છે. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે, એટલે કે અવાજ એકદમ મોટો લાગે છે. યૌવનારંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન તે વૃદ્ધિની શરૂઆત થાય છે. સ્વરપેટી ગળાના ભાગમાં જે સ્વરપેટી છે એટલે કે જે કંઠસ્થાન રહેલું છે કે જેના દ્વારા અવાજ આપણો આવતો હોય છે, અવાજ મોટો નાનો થતો હોય છે, તેની વૃદ્ધિ એટલે કે તેનો સારો એવો વિકાસ થઈ ગયો હોય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. 11 વર્ષની મોટી ઉંમરના થાય એટલે છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ જાય છે અને છોકરાઓમાં મોટી થઈ ગયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. અને તેને કારણે છોકરાઓનો અવાજ એકદમ મોટો અને ભરાવદાર લાગે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. છોકરાઓની પ્રમાણમાં છોકરીઓની સ્વરપેટી નાની હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. કારણ કે છોકરાઓની સ્વરપેટી મોટી હોય છે અને છોકરીઓની સ્વરપેટી નાની હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘૂઘરો થઈ જાય છે. એટલે કે જે વૃદ્ધિ થવી જોઈએ તેના કરતાં થોડીક વધારે થઈ જાય તો અવાજ તેમનો એકદમ બદલાઈને ઘૂઘરા જેવો એટલે કે બહુ જ મોટો થઈ જાય છે.
આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે. તેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. અહીં આપણને કંઠમણી ગળાના ભાગમાં આવેલી હોય છે. ગળાના ભાગમાં આવેલી કંઠમણી છે જે છોકરાઓમાં ઉપસી આવીને બહારની બાજુ દેખાય છે. આ ઉપસી ગયેલો ભાગ. જ્યારે છોકરીઓમાં તે કંઠમણી સ્વરપેટી નાની હોય છે જેથી તેમનો અવાજ તીણો અને પાતળો લાગે છે. અહીં છોકરાઓની આકૃતિમાં આપણે જોઈ શકીએ કે કંઠમણી બહાર આવેલી દેખાય છે, આમ કરીને આમ. મારા અનેક બુઝો કહે છે કે મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘૂઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે, કારણ કે તેમની સ્વરપેટી અનિયંત્રિત પ્રકારની થઈ ગઈ હશે. તેના કારણે તેમનો અવાજ થોડો મોટો એટલે કે એકદમ ઘૂઘરા જેવો લાગે છે. ત્યારબાદ હવે આપણે સમજીશું પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. એટલે કે આ સમય દરમિયાન 11 થી 19 વર્ષની ઉંમરની સમય મર્યાદામાં પ્રસ્વેદ તેમજ તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં પણ વધારો જોવા મળે છે. આ પણ એક શરીરની રચનાનો જ એક ભાગ છે. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે. 11 થી 19 વર્ષની સમયગાળા દરમિયાન અંદર શરીરમાં રહેલી પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધવાને કારણે જ ફોલ્લીઓ અને ખીલ ચહેરા પર દેખાઈ આવે છે. આ એક એમને ઉંમરનો જ તરાજો છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. તેનો મતલબ કે પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિ આ 3 પ્રકારની જે ગ્રંથિઓ છે તે પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા એટલે કે અંતઃસ્ત્રાવ વાહિનીઓ દ્વારા જ કરે છે. જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે એટલે કે લોહીમાં જ ભળી જાય છે. તેથી તેને નલિકાવિહીન ગ્રંથિ એટલે કે લોહીમાં ભળી જાય છે, તેથી તેના માટેની કોઈ નળી હોતી નથી. સીધી લોહીમાં જ પ્રસરણ પામી જાય છે. ત્યારબાદ તરુણાવસ્થા દરમિયાન પ્રજનન અંગોનો વિકાસ પણ થાય છે. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2 માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનનાંગોનો અભ્યાસ કરો. અહીં આપણે માનવીના પ્રજનન અંગોનો અભ્યાસ કરીશું. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શીશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે એટલે કે તેમનો પ્રજનન વિકાસ સંપૂર્ણપણે થઈ જાય છે. ત્યારબાદ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત. આ ઉંમરની સમયગાળા દરમિયાન વ્યક્તિના માનસિક, બૌદ્ધિક એટલે કે બુદ્ધિનો પણ વિકાસ તેમજ સંવેદનાત્મક એટલે કે દુઃખ લાગવું, હાસ્ય લાગવું, ખુશી લાગવી, શરીરના દરેકે દરેક લાગણીના અનુભવો થવા, તેને દરેક ઇમોશન્સને સમજવા, તેવા સંવેદનાત્મક દરેક પરિપક્વતા તેમનામાં પ્રાપ્ત થઈ શકે છે. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. એટલે કે આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિની વિચારસરણીમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે. એક તો જ્યારે બાળક હોય છે ત્યારે તે કોઈ વિચારી નથી શકતો, સમજી નથી શકતો, પરંતુ આ ઉંમર દરમિયાન વ્યક્તિના પોતાનામાં સમજ શક્તિ તેમજ
વિચારસરણી પણ તેની આવી શકે છે અને તે અમુક નિર્ણયો લેવા સક્ષમ પણ બની શકે છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિને પોતાના માટે શું સારું છે, શું ખોટું છે, તેવો પોતાને શેનો શોખ છે, પોતાનો એક સ્વતંત્ર આખો સ્વભાવ સ્થાયી થાય છે અને એ જ સ્વભાવ તેનો યુવાવસ્થા સુધી પણ પહોંચે છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે. તેનો શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ અને બુદ્ધિનો પણ વિકાસ થાય છે, જેના કારણે તે પોતાનું જીવન કેવી રીતે જીવવું છે તેની પણ તે આશા રાખતો હોય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. પોતાના માટે શું સારું છે, શું ખોટું છે તેનો પણ તે વિચાર કરી શકે છે અને તેનો પોતાનો સ્વભાવ બંધાય છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. એટલે કે તેને જેટલી પણ તેની શીખવાની ધગશ છે, જેટલી તેની કેપેસિટી છે, તે બધી જ ક્ષમતા આ સમયગાળા દરમિયાન ખ્યાલ આવી જાય કે તેનામાં કેટલી મહત્વાકાંક્ષા રહેલી છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે કે અમુક વખતે અમુક સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક સમયગાળા દરમિયાન જે બદલાવ થાય છે તેને કારણે તેને પોતાને અજુગતું પણ લાગે છે, તેને બીક પણ લાગે છે કે મારી આટલી ઊંચાઈ વધી ગઈ, હજુ વધશે તો શું થશે, હજુ મારી દાઢી મૂછ આવી ગયા, હજુ વધારે આવશે તો શું થશે. એટલે પોતે પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે, પરંતુ તે અનુકૂળ થવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી, કારણ કે આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે જે કુદરત તરફથી બદલાવ છે તે બદલાવ થવાના જ છે. તેથી તેમાં કોઈ પણ કારણે ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે શરીરનો વિકાસ અને વૃદ્ધિ થવું એ એક કુદરતી જ ઘટના છે અને તેને કારણે આ બદલાવો શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને આપણે કોઈ પણ કારણે ચિંતા કરવી જોઈએ નહીં કે અસુરક્ષિત મહેસૂસ કરવું જોઈએ નહીં. આ ઉપરાંત અવાજ બદલાવો, છાતી અને ગળાના ભાગમાં સ્વરપેટીનું આગળ આવવું તેમજ છાતીનો ભાગ જ તેમજ ખભાનો ભાગ વધવો, અવાજ વધવો, ઊંચાઈ વધવી, તે પ્રજનન અંગોનો વિકાસ થવો. તે ઉપરાંત બીજા પણ 10.3માં આપણને ગૌણ જાતીય લક્ષણો દર્શાવ્યા છે, તેને આપણે સમજીએ. તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. એટલે કે શુક્રપિંડ નરમાં અને અંડપિંડ માદામાં. તે બંને પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે